શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા. મુક્તિ જ્ઞાનથી મળે. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો. એ જ્ઞાન મહાન વિભૂતિઓએ એકબીજાને કહેતા કહેતા છેવટે સુત પ્રાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા, જે સાંભળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય. જે શિવગીતા, જે ભગવાન શિવે શ્રી રામને કહેલો ગુપ્ત જ્ઞાન, તેના બીજા અધ્યાય વૈરાગ્ય ઉપદેશ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એ સમયે મહાન તપસ્વી ઋષિમુનિ બોલ્યા, અગત્ય મુનિ શ્રી રામચંદ્રને નિકટ કેમ આવ્યા હતા અને કયા પ્રકારે તેમણે રામચંદ્રજીની વિરજા દીક્ષા કરાવી હતી અને તેનાથી શ્રી રામચંદ્રજીને કયા ફળની પ્રાપ્તિ થઈ હતી, તે સઘળું વૃત્તાંત આપ શ્રી અમને કહી સંભળાવો. મહાન સુતજીએ કહ્યું, જે સમયે જનકકુમારી સીતાનું રાવણે હરણ કર્યું હતું, ત્યારે શ્રી રામચંદ્રજીએ વિયોગથી પીડિત અવસ્થામાં ખૂબ વિલાપ કર્યો હતો. નિંદ્રા, દેહની શુદ્ધ બુદ્ધિ ને ભોજનનો શુદ્ધા ત્યાગ કરીને રાત દિવસ શોકમગ્ન અવસ્થા વિતાવી રહેલ શ્રી રામચંદ્રજીએ પોતાના નાના ભાઈ સહિત પોતાના પ્રાણ ત્યજી દેવાની ઈચ્છા પ્રગટ કરી હતી. અગત્ય મુનિએ વાત પામી જતાં શ્રી રામચંદ્રજીની સમીપે પહોંચ્યા અને મુનિએ શ્રી રામચંદ્રજીને સમસ્ત સંસારની કઠિન અસારતાનો સમજપૂર્વક ખ્યાલ કરાવ્યો. પછી અગત્ય બોલ્યા, અહો મહાપરાક્રમી રાજન, આ શાનો કરુણ વિષાદ કરો છો? સ્ત્રી કોની એનો સહેજ ખ્યાલ તો કરો. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ રૂપી પંચ મહાભૂતોનો આ દેહ બનેલો છે. આ દેહ જળ સ્વરૂપે છે, એને કોઈ પ્રકારનું જ્ઞાન નથી. જ્યારે આત્મા તો સ્વયં નિર્લપની સર્વ સ્થળે પૂર્ણ સ્વરૂપે સચ્ચિદાનંદ છે. આત્મા કદી ઉત્પન્ન થતો નથી, મૃત્યુ પામતો નથી કે કોઈ પણ પ્રકારનું કષ્ટ ભોગવતો નથી. જેવી રીતે આ સૂર્ય સમસ્ત સંસારની તેજોમય ઝળહળી જ્યોતિ સ્વરૂપ નયન ચક્ષુ સમાન સ્થિર છે અને કોઈ પણ ક્ષતિના પ્રતાપે દૂષિત નથી થતો, એ જ રીતે તમામ ભૂતોના આત્માઓ પણ વિષાદથી દૂષિત બનતા નથી. અને આ દેહ તો મળનો સંપુટ તથા ચૈતન્યહીન જળ સ્વરૂપ છે. તેને જીવન કલાથી અસ્પૃશ્ય રહેવાથી જળ સ્વરૂપ ધારણ કર્યું છે. એ પંચભૂતનો દેહ લાકડા અને અગ્નિના મિલનથી જલીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમ છતાંય એના વિયોગથી અન્યની શું કલેશુભ છે તે જાણી શકતો નથી. જેનો સ્વર્ણ સરીખો સુંદર દેહ રંગ નિખરે છે, અન્યથા દુર્વાપત્ર સમાન શ્યામ રંગ છે. જેના કસુકીબંધ ઉન્નત છે અને કટિભાગ ખૂબ સૂક્ષ્મ છે. ધનિષ્ઠ, નિતમ અને જધાધારી તથા તેના ચરણ કમળ પુષ્પ સમાન સરખા લાલ રંગના છે. જેનું મુખ કમળ પૂનમના ચંદ્ર સમાન દીપ્તિમાન છે અને પાકા બિંબફળ જેવા રૂપાળા ઓષ્ઠદય છે. રૂપકડા નીલ કમલની જેમ જેના બદામ સરખા નેત્ર ચમકી રહ્યા છે. આનંદિત બનેલી કોકિલાની સમાન જેનું પ્રફુલ્લિતમન છે અને મદમસ્ત બનેલી હાથણી સરખી જેની પ્રગલ્ભ ચાલ છે. એવી રૂપાળી સુંદરી કામદેવના ધનુષ્ટંકાની રીતથી કટાક્ષબાળ છોડતી મારા ઉપર પ્રસન્નચિત્ત થઈ રહી છે. એવું વૃથા ચિંતન કરતો મૂર્ખ જ ખરેખર કામદેવનો શિષ્ય છે. અરે મહાન રાજસી, ખૂબ ગંભીરતાપૂર્વક હું કહું તે શાંતિથી ધ્યાન દઈને તમે સાંભળો. હું ખૂબ જ વિવેકપૂર્વક કહું છું કે આ જીવ સ્ત્રી નથી, પુરુષ નથી કે નપુંસક નથી. એ દેહરૂપી મૂર્તિ સ્વરૂપ તમામ દેહોમાં રૂપરહિત સૂક્ષ્મ સ્વરૂપે સર્વવ્યાપી ને સર્વના સાક્ષી સ્વરૂપના દેહોમાં બિરાજે છે. પ્રાણીઓને ચેતના દેનાર છે. જ્યારે જેને મહારૂપવતી સુકુમારી બાલા કહીએ છીએ, એ તો કેવળ મળનો સંપુટ અને જળ સ્વરૂપ દેહ છે. એવી રૂપવતી ન કશું જોઈ શકે છે, ન તો કશું કંઈ સાંભળી શકે છે કે ન કશું સૂંઘી શકે છે. જેનું શરીર ચામડી વિના માત્રનું બનેલું છે. માટે હે શ્રી રામચંદ્રજી, બુદ્ધિથી સર્વ કંઈ વિગતે વિચારો અને ખોટા દુઃખ અને કલેશ છોડો.
જે પ્રાણોથી અધિક પ્યારી છે એવી સીતા તમારા દુઃખ કલેશની સમસ્યા બનેલ છે. પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થવાના પ્રતાપે 5 ભૌતિક દેહનું અસ્તિત્વ ઊભું થયું છે. તેમ છતાં સર્વ દેહધારીઓમાં રહેલ આત્મા એક સંપૂર્ણ અને સનાતન છે એમ વિચારતા કોણ સ્ત્રી અને કોણ પુરુષ સર્વ સનાતન આત્મા છે. જેવી રીતે અનેક ઘરોના નિર્માણ થવાથી આકાશનો આકાર છિન્ન ભિન્ન સ્વરૂપે પ્રગટે છે, પણ જ્યારે અનેક ઘરો બળી જાય નાશ પામે છે ત્યારે કોઈ પણ હાનિ વિના આકાશ ફરીથી પોતાનો સુંદર આકાર ધારણ કરી લે છે. એવી જ રીતે દેહધારીઓમાં સૂક્ષ્મ સ્વરૂપે રહેલ આત્મા સંપૂર્ણ અને સનાતન છે. દેહના સંબંધથી અનેક પ્રકારની પ્રતીતિ થાય છે, પરંતુ તે જડ સ્વરૂપ દેહનો વિલય થતાં તેની સાથે આત્માનો વિલય કે નાશ થતો નથી. તેનું સનાતન સ્વરૂપ અવિચળ રહે છે. ઘાત કરનારો વિચારે છે કે મેં હણ્યું, મૃત્યુને પાત્ર બનનારો વિચારે કે હું મૃત્યુ પામ્યો, કિંતુ એ બંને અજ્ઞાનતાના પ્રતાપે મૂર્ખ છે, કારણ કે આત્માને કોઈ હણી શકતું નથી કે નથી તેનું કદી મૃત્યુ થતું. અહો રામચંદ્રજી, એ માટે અતિશય શોકને ગ્લાનિ પ્રગટાવવાનું પ્રયોજન શું હોય? આપનું પોતાનું જે સાચું સ્વરૂપ છે તેનું સ્મરણ કરીને શોક તથા ગ્લાનિનું વિસ્મરણ કરીને સર્વરતે સુખ અને શાંતિ પામો. શ્રી રામચંદ્રજી બોલ્યા, અહો મુનિ શ્રેષ્ઠ, જ્યારે દેહને પણ કષ્ટ નથી પડતું, પરમાત્માને પણ શોક કે ગ્લાનિ નથી થતા, ત્યારે સીતાજીના વિયોગનો ભળભળતો અગ્નિ મને શા માટે તીવ્ર વેદનાથી મને રંજાડી અને ભસ્મ કરે છે? અહો મુનિ, જે બાબત સદા અનુભવમાં જોવા મળતી તે તમે કહો છો છે જ નહીં, તે તો તમારી વાતમાં મને શી રીતે વિશ્વાસ પડે? ત્યારે આ તમામ સુખ દુઃખનો ભોગવનારો જીવ કદાપી નથી તો અન્ય કોણ હોઈ શકે? જેના થકી જીવ દુઃખીને ખિન્ન બને છે એ સુખ દુઃખનો સહભાગી કોણ છે? તે હે ઋષિ આપ અવશ્ય કહો. એ સમયે અગત્યસ્ય મુનિ બોલ્યા, શિવજીની માયાનો ભેદ પામવો ખૂબ કઠિન છે. જેણે સારા જગતને પોતાના અદ્ભુત પ્રભાવથી મોહ પમાડ્યો છે તે માયાનું તું પ્રકૃતિ સમજી લે, અને તે માયાનો પ્રભાવ પાડનારને મહેશ્વર સમજી લે. એમના જ એક અવિભાજ્ય અંગ સ્વરૂપ જીવોથી સારું એ સચરાચર જગત વ્યાપી રહ્યું છે. એ જ મહેશ્વર સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત અવિનાશી, સર્વત્ર સદાકાળ વ્યાપી રહ્યા છે. એમનો જ એક અંશ જીવલોકમાં સઘળા પ્રાણીઓના હૃદયમાં બિરાજે છે. જે પ્રકારે કાષ્ટના સંયોગથી અગ્નિમાં પ્રબળતા પ્રગટે છે, એ જ પ્રકારે જીવ પણ પરમાત્માના સંયોગથી પ્રબળતા દાખવે છે. આ ઈશ્વરના અંશ રૂપે રહેલો જીવ અનાદિકાળથી કર્મના બંધનમાં બંધાયેલ છે અને યુગ જૂની વાસનાઓથી અભિભૂષિત બને છે, જેથી તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. સૃષ્ટિમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે મુખ્ય અંતઃકરણના ભેદ છે. જેથી એ સર્વના અંતઃકરણ સંતુષ્ટમયમાં ક્ષેત્રજ્ઞ રૂપે પ્રતિબિંબ પડે છે. તેઓ જીવંત સ્વરૂપ પ્રાપ્ત કરીને કર્મફળના ભોગતા બન્યા છે. એ જ જીવન કર્મ ભોગવવાને માટે દેહ પ્રાપ્ત કરીને વિષય સુખનું સેવન કરવાથી સુખ તથા દુઃખની અનુભૂતિ ભોગવે છે. જગતમાં સ્થાવર અને જંગમ ભેદના પ્રતાપે 2 પ્રકારના શરીર કહ્યા છે. સૃષ્ટિ ઉપરના વૃક્ષ, લતા, મંડપ, ફળ, ફૂલ વગેરે સ્થાવર સૂક્ષ્મ દેહધારીઓ તરીકે ઓળખાય, જ્યારે અંડજ, પ્રાણી, સર્પ વગેરે તેમજ કીટક, કૃમિ, મનુષ્ય, ગાય વગેરે સર્વ જંગમ શરીરધારીઓ તરીકે ઓળખાય છે. કેટલાક પ્રાણીઓ શરીર ધારણ કરવાના નિમિત્તે પોતાના કર્મ અનુસારની યોનિઓમાં અવતાર કરે છે, જ્યારે બીજા વૃક્ષોનો આશ્રય લે છે. જ્યારે આ જીવ વિષય સુખનો આનંદ લેવાનું લોભાયમાન બને ત્યારે હું સુખી છું, હું દુઃખી છું એવા ભ્રમિત વિચારોમાં શિવજીની માયાથી મોહિત બની સુખ દુઃખનું અભિમાન માણે છે. બાકી એ તો સનાતન સત્ય નિર્લેપ જ્યોતિ સ્વરૂપ છે. આ વિશાળ જગતમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય એવા 6 પ્રકારના મહાન શત્રુઓ અતિશય અહંકારના પ્રતાપે ઉત્પન્ન થાય છે. એ વિસ્મય અંધકાર જીવની સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં દુઃખ અને શોક અર્પે છે, જ્યારે સુષુપ્ત અવસ્થામાં સૂક્ષ્મ સ્વરૂપે અને અહંકાર રહિત હોવાના કારણે આ જીવ આનંદ સ્વરૂપને જલ્દી પ્રાપ્ત કરે છે.
એક રીતે એ માયાના દુષ્પ્રભાવ હેઠળ સુખ દુઃખનું નિમિત્ત બને છે. એ જ રીતે સૂર્યના કિરણો પડવાથી ચાંદી સરખી છીપો દિશે. એ જ પ્રકારે શિવજીમાં માયાની મોહવશતાથી વિશ્વ દેખાય. એ તત્વજ્ઞાન જાણ્યા પછી કોઈ દુઃખી રહેતું નથી. માટે હે રામચંદ્રજી, તમે દુઃખનો ત્યાગ કરો અને ખોટો કલેશ ના કરો. શ્રી રામચંદ્રજીએ તત્ક્ષણ પૂછ્યું, હે ઋષિશ્રેષ્ઠ, આપ શ્રી આ મારી સમૂહ જે કંઈ કહ્યું તે સર્વ સત્ય છે. તેમ છતાંય ભયાનક પ્રારબ્ધ કર્મના કલેશ અને જ્ઞાનીથી હું મુક્ત થઈ શકતો નથી. જે રીતે મદ્યપાનથી પ્રાણીઓ નશામાં ચકચૂરને મદ બની જાય, એ રીતે અજ્ઞાનહીન એવા તત્વજ્ઞાનયુક્ત બ્રાહ્મણને પણ તેના ભયાનક પ્રારબ્ધ કર્મ છોડતા નથી. હવે બહુ કહેવાથી શું લાભ છે? આ કામ છે તે જ પ્રારબ્ધનો મંત્રી છે અને તે મને રાત દિવસ ખૂબ કષ્ટ આપે. અને એ જ રીતે અભિમાન અહંકાર પણ મને સતત પીડા આપતા રહે છે. દુઃખી જીવ અત્યંત પીડાનો અનુભવ કરતો આ સ્થૂલ દેહનો ત્યાગ કરે. એ માટે હે બ્રહ્મશ્રેષ્ઠ, મારા કષ્ટમય જીવનનો નિમિત્તમય ઉપાય કરો. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉપરી ભાગે શિવગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે અગત્યસ્ય રાઘવ સંવાદે વૈરાગ્યોપદેશ નામનો 2યો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમુક્ષીયમામૃતાत्. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી ત્વરિત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.